અત્યાર સુધીમાં 6 આરોપી અટક કરવામાં આવેલા છે। આ ગુનાના જે મૂળ ફરિયાદમાં 5 આરોપીના જે નામ છે એ પૈકી ડૉક્ટર સંજય પટોડિયા જે બેરિયાટ્રિક સર્જન છે અને ખ્યાતિ હોસ્પિટલ્સના ડિરેક્ટરો પૈકીના એક છે। એમની આજરોજ ગોતા સિલ્વર કોલેજ પાસેથી એમની ધરપકડ કરવામાં આવેલી છે। ડૉક્ટર સંજય પટોડિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો 13 તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એ ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એમનું। ખાસ કરીને જયપુર, પાલી, અજમેર, ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં 1 થી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું। ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે। વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39% એ અન્વયે PMJ યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે। હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી, પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે, એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે, એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે, એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે। છેલ્લા 2022થી અત્યાર સુધીમાં જે PMJ યોજના હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એનું જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનું છે 15 કરોડથી વધારનું છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।